નમસ્કાર મિત્રો, મારું નામ ગોપાલભાઈ ચોસલા છે। હું આત્રુ પ્રાથમિક શાળામાંથી આવું છું અને મારી જે સમસ્યા છે એ બાળકોના અક્ષરો, ખાસ કરીને અક્ષરો બાળક ધોરણ પહેલાંથી ખૂબ જ ખરાબ અને ગડબડી અક્ષર કાઢે છે। જો એ અક્ષરમાં કમ્પ્લીટ સારામાં સારો સુધારો આવી જાય તો બાળક છે, હોશિયાર બાળક છે, એના ગડબડી અક્ષર હોય તો એને સાચામાં અને સારા અક્ષરો એના પરિવર્તન છે, રૂપાંતરણ છે, તો એ બાળકના અક્ષરના કારણે એને સારામાં સારો સાચા સાચો ન્યાય મળી શકે। તો અમારી સમસ્યા છે કે બાળકોને સારા અક્ષરો થતા નથી। એનામાં સમસ્યાનું કારણ શું કે એનામાં આત્મવિશ્વાસ નથી અને ગડબડી અક્ષર જે બાળકો કાઢે છે જનરલી એક આવી પ્રકારની પેટર્નમાં પોતાના અક્ષરો છે એ અંદર નોંધ કરતા હોય છે, નોટબુકમાં નોંધ કરતા હોય છે, સ્વાધ્યાય પોથીમાં, ઉપરાંત કોઈ પણ પ્રકારની આપણે બુક આપણે બાળકોને આપીએ તો એ બાળકો આવા પ્રકારના અક્ષરો છે પોતાના હેન્ડરાઇટિંગ કરતા હોય છે। તો નાનપણથી જ બાળકોની અંદર સારા અક્ષરો છે એ ગોઠવવામાં આવે, જેથી કરીને એની પ્રેક્ટિસ કરાવવામાં આવે તો બાળક આગળ જતાં છે પોતાનું સારામાં સારું લખાણ કામ કરી શકે છે। તો અક્ષરો સારા કરવા માટેની પ્રક્રિયા શું છે? તો આ એની એક કેલિગ્રાફીની પ્રક્રિયા છે। આ કેલિગ્રાફીની પ્રક્રિયા, આ પ્રકારની પ્રક્રિયા સીધી લાઈન અને આડી લાઈન જો સતત કરાવવામાં આવે, જેથી કરીને એની આંગળી છે એક આંગળીમાં એવી પ્રકારની પ્રેક્ટિસ ઊભી થઈ જાય અને એના ટેરવા છે એ પ્રકારના અંદર કેળવાઈ જઈ શકે છે। ક્રોસમાં જે આવી કેલિગ્રાફી છે, આ કેલિગ્રાફી પણ બાળક પાસે કરાવવામાં આવે અને આ જ ગ્રાફ છે એને અનુલેખનની ભાષાની અલગ પેટર્નમાં ગોઠવેલી છે, જેમાં બરાબરની નિશાની નીચે બાળક બરાબર કરે, ગુણાકારની નિશાની નીચે બાળક ગુણાકાર કરે। આ પ્રકારે કમ્પ્લીટ કરવાથી બાળકની અંદર છે અનુલેખનની આખી પેટર્ન છે એ સમજાઈ જાય છે અને શબ્દ વચ્ચે કઈ રીતે જગ્યા છોડવી એનો તમામ પ્રકારનો મહાવરો એને પરફેક્ટ થઈ જાય છે। એની માટે થઈને બાળકને ઘરે લેશન આપવાથી લઈ અને બાળક છે પોતાના અક્ષર સૌથી બેસ્ટ કરી શકે એની માટે વાલી પણ વારંવાર શિક્ષકને કહેતા હોય કે અમારા બાળકને લેશન આપો। તો લેશનમાં સાથે ધોરણ પહેલાંનું અધ્યયન સંપૂર્ણ છે એને ધ્યાનમાં રાખી બાળકનો અભ્યાસક્રમ પણ ન બગડે અને બાળક સારામાં સારા અક્ષર કરી શકે એની માટે મેં આવી 3 પ્રકારની પોતાની સ્વનિર્માણની બુક આખી તૈયાર કરી છે, જેમાં પહેલા પાનાથી કેલિગ્રાફીથી લઈ અને તમામ પ્રકારના નમગજ, વરસદ આવી તમામ વસ્તુઓ છે ગોઠવવામાં આવેલી છે। જે બાળક છે પોતાની રીતે નાની બુક છે એને વ્યવસ્થિત રીતે પોતાની બેગમાં મૂકી અને પાનું ખરાબ ન થાય અને સરસ રીતે પોતાની રીતે ઘરે બેઠા એ કામ કરી શકે છે। તો આ પહેલા નંબરની બુક છે, એમાં કેલિગ્રાફી અને નમગજ, વરસદના સાદા શબ્દોની ગોઠવણી કરેલી છે। એની સાથે ગુજરાતીની સાથે બાળકનું ગણિત પણ વીક ન થાય અને સારામાં સારું ગણિત બને એની માટે આ બીજા નંબરની બુક મેં આખી ગણિતની ગોઠવેલી છે, જેમાં 1 થી 95 સુધીની તમામ પ્રકારની સંખ્યાઓ નાખેલી છે અને આ સંખ્યાનો સતત મહાવરો કરતો જાય બાળક, જેનાથી બાળકને છે સંખ્યાનું પણ સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત થાય। જેમાં આગળની ચોપડી, આગળના પેજની અંદર ઘણી બધી વસ્તુઓ મૂકેલી છે, જેમાં વચ્ચેની સંખ્યા, પછીની સંખ્યા, પહેલાંની સંખ્યા, આવી દરેક પ્રકારની સંખ્યાઓ છે બાળક પોતપોતાની રીતે સરસ રીતે ગોઠવી શકે છે। એને પછી 3જા નંબરની બુક મેં એવા પ્રકારની બનાવી છે કે જે બાળક માટે સૌથી વધારે મહત્વની છે, જેમાં ન, મ, ગ, ચ, મગ, ન, મન, ન, નમ, નમ આવા શબ્દો છે, એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે જે પ્રેક્ટિસ અને પેટર્નની નીચે, નની નીચે ન લખીને પોતાના અક્ષરો સૌથી બેસ્ટ બનાવી શકે છે। અને આ બાળકો જ્યારે 3 બુક કમ્પ્લીટ કરે, વ્યવસ્થિત કામ કરતા થાય ત્યારે બાળકને ચોકસાઈપૂર્ણ સાથેના સરસ મજાના છે ચિત્રો છે એ બાળક પૂરતા થાય એવા પ્રકારની એક ગોઠવણી કરવામાં આવે છે। જે પહેલા ધોરણના બાળકોએ કામ કર્યું છે, જેને છાપેલા ચિત્રો આપવામાં આવે છે અને છાપેલા ચિત્રોની અંદર સરસ રીતે એ રંગો પૂરે છે, જેથી એક વસ્તુ સાબિત થઈ શકે કે બાળકની અંદર ચોકસાઈનો ગુણ વિકસ્યો છે। ચોકસાઈના ગુણની સાથે એની અંદર આત્મવિશ્વાસ વધ્યો છે। આ એનું રિઝલ્ટ છે, પરિણામ છે। જે બાળકની અંદર ચોકસાઈનો ગુણ ન વિકસ્યો હોય અને આત્મવિશ્વાસનો અભાવ હોય એ બાળકના ચિત્રનું કામ છે આ પ્રકારનું થાય છે, જેની અંદર કોઈ પણ પ્રકારનો ચોકસાઈનો ગુણ ન વિકસ્યો હોય, અધીરાય હોય, માઇન્ડ વિવરણ હોય, ચિંતામાં હોય, સતત રમતિયાળ હોય, તોફાન હોય, એ બાળકનું ચિત્રકામ છે આ પ્રકારનું છે કે જેનામાં અચોકસાઈ ભર્યા ગુણોનો વિકાસ છે। ત્યારબાદ બાળક છે સતત પ્રેક્ટિસ કરે પછી બાળકને, વિદ્યાર્થીને આ પ્રકારના અલગ પત્રક આપવામાં આવે છે, જેમાં બાળક છે પોતાના બેસ્ટમાં બેસ્ટ અક્ષર પહેલા ધોરણના કમ્પ્લીટ કરી શકે છે। અને આ અક્ષરો માત્ર એક જ બાળકના નહીં પણ અલગ કેટલાય બાળકોના છે અક્ષરો કમ્પ્લીટ કરેલા છે, જે માત્ર પહેલા ધોરણમાં બાળક આવું સરસ લખતું થાય, જેથી કરી અને બાળક છે આગળ જતા સારામાં સારું કામ કરતું થઈ શકે છે। આ બાળકો પહેલા ધોરણના છે? આ માત્ર પહેલા ધોરણના બાળકો છે। ઓકે સર। અને પહેલા ધોરણના બાળકોએ પોતાના હસ્તાક્ષરમાં સરસ રીતે આ લખાણ કામ કર્યું છે અને જેથી બાળક છે પોતાની અંદર સારામાં સારો આત્મવિશ્વાસ કેળવી શકે છે।
આમાં ઘણી બધી ભૂલો મેં બાળકની ઇગ્નોર કરેલી છે કે નાનું બાળક છે એ ભૂલ છે એની વારંવાર આપણે દર્શાવીએ તો એના માનસ તંત્ર પટ ઉપર ખરાબ અસર થાય. બીજી વસ્તુ કે આવા અક્ષરો બાળકો કમ્પ્લીટ કરે જેનાથી બાળકોનું આત્મવિશ્વાસ વધારે ખીલે અને વાલીઓ પોતાના મમ્મી પપ્પાની નજરમાં બાળકનું સ્થાન ઊંચું થાય તથા બીજા બાળકોની સમક્ષ પણ એનું સ્થાન ઊંચું થાય. એની માટે મેં દરેક બાળકનું વિદ્યાર્થીનું એક પોર્ટ્રેટ છે, પહેલા ધોરણના દરેક બાળકના વિદ્યાર્થીના એક પોર્ટ્રેટ છે એ મેં હાથે પેન્સિલથી બનાવી અને મોટા પ્રોગ્રામની અંદર 26મી જાન્યુઆરી હોય કે અન્ય કોઈ પ્રોગ્રામ ફંક્શન હોય એમાં સમગ્ર જાહેર જનતાની સમક્ષ એને ઇનામ તરીકે આપેલું છે, જેથી કરીને બાળક પાસે એક સરસ ગિફ્ટ રહી શકે. અને એના દ્વારા મને શું ફાયદો થયો કે જેથી કરીને બીજા બાળકો પણ એમ કહેતા થયા કે સાહેબ અમને પણ આ વસ્તુ પ્રાપ્ત કરાવો. અને આ ટાસ્કને ધ્યાનમાં રાખી પછી બીજા વાલીઓની અપેક્ષા પ્રમાણે એને પણ વાલી મિટિંગ થતાં એને જાણ કરી કે તમે તમારા બાળક પ્રત્યે થોડું ઘણું ધ્યાન આપશો તો તમારા બાળકોને પણ સારામાં સારું પોર્ટ્રેટ છે એ મારા તરફથી ગિફ્ટમાં આપી શકાશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.